કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળ હોલમાં ક્ષત્રિય જાગીરદાર રાજપૂત સમાજની 185 દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પંડિત દીનદયાળ હોલમાં શ્રી દ્વારકાધીશ સંસ્કાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાંકરેજ ક્ષત્રિય જાગીરદાર રાજપૂત સમાજની 185 દીકરી બાઓનો સન્માન સમારોહ ગુજરાત ક્ષત્રિય મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલ અને પૂર્વ કુલપતિ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના ડોક્ટર દીપુબા દેવડાના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં સૌપ્રથમ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો, જેમાં દીપુબા દેવડા પૂર્વ ઉપકુલપતિ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ, પૂજ્ય સાધ્વીજી હંસાબા યોગ વેદાંત આશ્રમ ભાલુસણા, ગુજરાત ક્ષત્રિય મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલને થરા નગરપાલિકાના ઉપપ્રમુખ નીતા કુંવરબા જયપાલસિંહ વાઘેલા દ્વારા ગૌમાતાની મૂર્તિ અર્પણ કરી સન્માન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ સહિત બાળકો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ઝાંઝવડા વાળીનાથ ધામમાં સૌપ્રથમ વખત 185 દીકરી બાઓના સન્માન સમારોહમાં ભાગ લીધો હતો, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શ્રી દ્વારકાધીશ સંસ્કાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત સભ્યો દ્વારા જે વિદ્યાર્થીઓએ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સુંદર રીતે અભ્યાસ કરી સારી ટકાવારી લાવી નોકરી ધંધા રોજગારમાં પોતાના માતા પિતા અને ગામ સાથે રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું છે, એવી તમામ દીકરી બાઓનું મનોબળ મજબૂત બને એવા ઉમદા પ્રયત્નો કરીને એક નવી પ્રેરણા મળે તે માટે પ્રયાસો કર્યા છે અને હવે 185 દીકરી બાઓ પોતાના કુટુંબ પરિવાર સાથે ભવિષ્યમાં એમના સસુરાલમાં પણ શિક્ષાનો પાઠ ભણાવી ગણાવીને પરિવારમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી માટે પૂરતું ધ્યાન રાખી શકે અને પછી એક જૂની પરંપરા પ્રમાણે કહેવત છે કે એક ભણેલી ગણેલી દીકરી 100 જેટલા ઘર તારે, એક ભણેલી ગણેલી દીકરી 100 જેટલા ઘર તારે આ કહેવત સાર્થક બને અને સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં અને કાંકરેજ તાલુકાના ક્ષત્રિય જાગીરદાર રાજપૂત સમાજની દીકરીઓ ભણી ગણીને ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવી હતી અને દીકરીઓને ભેટ રૂપે આશીર્વાદ અને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં કાંકરેજ તાલુકામાં રાજપૂત સમાજની ખાનદાની ખુમારી અને કાર્યશૈલી આ કાર્યક્રમમાં આંખે ઉડીને વળગે અનેરો લાહો લેવા મોટી સંખ્યામાં રાજપૂત સમાજ ઉમટી પડ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા શ્રી દ્વારકાધીશ સંસ્કાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અથાગ પરિશ્રમ કર્યો હતો, જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું।